ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આપણે આજે હનુમાનજીના જન્મની કથા સાંભળીશું. આ હનુમાનજીના જન્મની પૌરાણિક કથા છે. બોલો પવન પુત્ર હનુમાનની જય, બજરંગબલીની જય. મહાવીર હનુમાનજીને ભગવાન શિવનો 11મો અવતાર રુદ્ર અવતાર કહેવાય છે અને એ પ્રભુ શ્રી રામના અનન્ય ભક્ત પણ છે. હનુમાનજી એ વાનર જાતિમાં જન્મ લીધો છે. તેમની માતાનું નામ અંજની છે. તેમના પિતાનું નામ વાનરરાજ કેસરી છે. આ કારણથી જ હનુમાનજીને અંજનાએ અને કેસરી નંદન વગેરે નામથી પણ બોલાવીએ છીએ. હનુમાન જયંતિ નિમિત્તે હનુમાન જન્મની એક કથા આપણે સાંભળીએ. એકવાર અયોધ્યાના રાજા દશરથ તેમની પત્નીઓ સાથે પુત્રેષ્ઠી હવન કરી રહ્યા હતા. આ હવન પુત્ર પ્રાપ્તિ માટે કરવામાં આવી રહ્યો હતો. હવન સમાપ્તિ પછી ગુરુદેવે પ્રસાદની ખીર ત્રણેય રાણીઓને થોડી થોડી વહેંચી દીધી અને એ સમયે ત્યાં એક સમડી આવી અને એણે ખીરનો એક ભાગ તેની સાથે લઈ લીધો અને લઈને ઉડી ગઈ અને ત્યાં લઈ ગઈ જ્યાં અંજની માતા તપસ્યા કરી રહ્યા હતા. આ બધું ભગવાન શિવ અને વાયુદેવની ઈચ્છા અનુસાર થઈ રહ્યું હતું. તપસ્યા કરતા અંજના માતાના હાથમાં જ્યારે ખીર આવી તો એણે ભગવાન શિવનો પ્રસાદ સમજીને ગ્રહણ કરી લીધો અને આ પ્રસાદના કારણેથી હનુમાનજીનો જન્મ થયો. અને અન્ય કથા અનુસાર એક કથા એવી પણ છે કે એક દિવસ માતા અંજની પર્વતના શિખર ઉપર ઊભા હતા. સૂર્યદેવના તેજની સુંદરતા લીનમાં હતા. સૂર્યદેવના તેજની સુંદરતા એ નિહાળી રહ્યા હતા. એ લીન હતા ત્યારે ત્યાં બહુ તેજ હવા શરૂ થઈ ગઈ. બહુ પવન ફૂંકાયો અને એ પવનમાં હવાના વેગના કારણે એ વેગ એટલો હતો કે અંજનીજીના વસ્ત્ર ઉડવા લાગ્યા. તેમણે વિચાર્યું કે આ જરૂર કોઈ દાનવ કે અસુરની ઉત્દંડતા હોઈ શકે છે. એટલે માતા અંજની બહુ ક્રોધિત થયા અને બોલ્યા કે આ કોણ અભદ્ર છે જે મારા જેવી એક પતિવતા પારાયણ સ્ત્રીનું અપમાન કરવાની ચેષ્ટા કરી રહ્યું છે. ત્યારે તેમની સામે પવનદેવ પ્રગટ થયા અને ક્ષમા માંગવા લાગ્યા. ક્ષમા માંગતા બોલ્યા પવનદેવ કે હે દેવી અંજની, મને માફ કરો અને શાંત થઈ જાઓ. તમારા પતિને જે વરદાન પ્રાપ્ત થયું છે એ અનુસાર તમને મારી સમાન એક શક્તિશાળી પુત્ર થશે. આ વરદાનને પૂરી કરવા માટેથી હું મજબૂર થઈ વિવશ થઈને તમારા શરીરનો મેં સ્પર્શ કર્યો છે. મારા સ્પર્શના માધ્યમથી રુદ્ર દેવતાનો એક અંશ પણ તમારા શરીરમાં પ્રવેશ કરી ચૂક્યો છે. માટે મહાદેવના અવતારના રૂપમાં તમારો પુત્ર આ ધરતી પર જન્મ લેશે. ત્યારે પછી ભગવાન શિવ મહાબલી હનુમાનના રૂપમાં વાનરરાજના ત્યાં જન્મ લીધો હતો. કાર્તિક કૃષ્ણ ચતુર્દશી મહાદશામાં અંજના માતાના ઉદરમાંથી હનુમાનજીનો જન્મ થયો. સૂર્ય ઉદય થતાં જ હનુમાનજીને ખૂબ ભૂખ લાગી. માતા અંજની તેમના માટે ફળ લાવવા માટે ગયા અને આ તરફ લાલ કલરના સૂર્યદેવને જોઈ ભગવાન હનુમાનજી ફળ માનીને હનુમાનજી તેને લેવા માટે આકાશમાં છલાંગ મારી ઉછળીને કૂદકો માર્યો. એ દિવસે અમાસ હોવાના કારણે સૂર્યને ગ્રસવા માટે રાહુ આવ્યો હતો, પરંતુ હનુમાનજીને બીજો રાહુ માનીને તે ત્યાંથી ભાગી ગયો. સૂર્યને ક્યાંક હનુમાનજી ગળી ન જાય આ માટે ઇન્દ્રદેવે ત્યાં પ્રગટ થયા અને તેમણે હનુમાનજી ઉપર વ્રજનો પ્રહાર કર્યો. ઇન્દ્રદેવના આવું કરવાથી પવનદેવ હરેક પ્રાણીની વાયુનો સંચાર રોકી દીધો. પવનદેવ બહુ ક્રોધિત થયા અને વાયુનો સંચાર જ રોકી દીધો સૃષ્ટિમાં. ત્યારે બ્રહ્મા વિષ્ણુ મહેશ બધા દેવો અત્યંત ભયભીત થઈ ગયા, ગભરાઈ ગયા. ત્યારે બ્રહ્મા આદિ બધા જ દેવો હનુમાનજીને અનેક વરદાન આપવા માટે આવ્યા. પવન પુત્ર હનુમાનનું વરદાન આપવા માટે પવનદેવ પાસે આવ્યા. હનુમાનજી એમની સાથે હતા. બ્રહ્માજીએ અમિત આયુનું વરદાન આપ્યું. ઇન્દ્રદેવે વ્રજથી પ્રતાડિત ન થવાનું, ક્યારેક ક્ષતિ ન પહોંચે એવું વરદાન આપ્યું. સૂર્યદેવે તેમના તેજથી યુક્ત સંપૂર્ણ શાસ્ત્રોના વિષયજ્ઞ થવાનું વરદાન આપ્યું. વરુણે પાશ અને જળથી અભય રહેવાનું વરુણદેવે પાશ અને જળથી અભય રહેવાનું વરદાન આપ્યું. યમરાજાએ યમદંડથી અપવદ અને પાશથી નાશ ન થવાનું વરદાન આપ્યું. કુબેરજીએ શત્રુ
શત્રુ મર્દની ગદાથી નિશંક રહેવાનું વરદાન આપ્યું. શિવજીએ પ્રમદ અને અજય યોદ્ધાઓથી જય પ્રાપ્ત કરવાનું વરદાન આપ્યું. અને વિશ્વકર્માજીએ મયના બનેલા બધા જ એટલે વિશ્વકર્માજીના બનેલા બધા જ પ્રકારના કર, મધ્ય અને અસહનીય અસ્ત્ર શસ્ત્ર તથા યંત્રો વગેરેથી કોઈ પણ ક્ષતિ ન થાય એવું વરદાન આપ્યું. આ પ્રકારે બધા જ વરદાન મેળવીને આગળ જઈને હનુમાનજીએ અમિત પરાક્રમના જે કાર્ય હતા એ બધા જ હનુમાન ભક્તો તો જાણે જ છે, પ્રસિદ્ધ છે. આ હતી હનુમાનજીની જન્મકથા. હનુમાન જયંતીના દિવસે અભિજીત વ્રતમાં હનુમાનજીની પૂજા કરવાનું બહુ શુભ માનવામાં આવ્યું છે. ઉત્તર પૂર્વ દિશામાં એક પાટલા ઉપર લાલ કપડું પાથરીને દેવું અને હનુમાનજીની સાથે ભગવાન શ્રી રામની મૂર્તિ, ફોટો હોય તેની સ્થાપના કરવી. હનુમાનજીને લાલ અને શ્રીરામજીને પીળા ફૂલ અર્પણ કરવા. લાડુ સાથે તુલસી દલ પણ અર્પણ કરવા. પહેલા શ્રીરામનો મંત્ર રામ રામાય નમઃનો જાપ કરો અને પછી હનુમંતેનો મંત્રનો જાપ કરો. ઓમ હનુમંતે નમઃ હનુમાનજીના મંત્રનો જાપ કરો. આમ કરવાથી તમારા બધા જ પ્રકારની મુશ્કેલીઓ દૂર થશે અને તમારા પર હનુમાનજીની અસીમ કૃપા વરસશે. તો મિત્રો, આ હતી હનુમાન જયંતીની અત્યંત પાવન પવિત્ર કથા. મિત્રો, જો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. કોમેન્ટ બોક્સમાં હનુમાનજીનું નામ પણ જરૂર લખજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.